મિત્રો ક્રમિક ભરતીને લઈ સરકારે સ્પષ્ટતા કરી છે। ભરતી પ્રક્રિયા આ માસમાં પૂર્ણ કરવામાં આવશે। વિડીયો નંબર છે 948, તમે આ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। શિક્ષણ વિભાગે અંતે સ્પષ્ટતા કરી ભરતી મુદ્દે। તો શું છે શિક્ષણ વિભાગ તરફથી મહત્વના સમાચાર? વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે। એની અગાઉની અપડેટ જે ઉમેદવારો નથી જોઈ તો જરૂરથી નિહાળજો। જે મહત્વની અપડેટ છે, જેમાં વિદ્યા સહાયક બાબતે પણ અપડેટ છે। અને મિત્રો શિક્ષણ સહાયક ભરતી અહીંયા તમને જોવા મળી રહ્યું છે। 5500 સ્કૂલમાં 1000 આચાર્યની ભરતી અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે। તો આચાર્યોની ભરતી મોકૂફ રાખવાની જે અફવાઓ ચાલી રહી છે, તો સરકારે કહ્યું છે કે રાબેતા મુજબ ભરતી છે એ પ્રક્રિયા કરવામાં આવશે। 3 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ટરવ્યુના માધ્યમથી પસંદગી કરાશે। તો ધોરણ 9 થી 12માં શિક્ષણ ભરતી જાન્યુઆરીમાં પૂર્ણ થઈ શકે છે। રાજ્યની ગ્રાન્ટેડ એડ સ્કૂલોમાં ધોરણ 9 થી 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની વિદ્યા શાખાના 5000 જગ્યાઓ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના 33 જિલ્લાઓમાં કેન્દ્રીકૃત જે ધોરણે આ ભરતી પ્રક્રિયા થવાની છે, જેના માટે આશરે 4500 અરજીઓ આવી છે। અને આ અંગે જાહેરાત 1 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવી હતી। તો શિક્ષકોની ભરતી પ્રક્રિયા જાન્યુઆરીના અંત સુધીમાં તમારી સંપૂર્ણ પ્રોસેસ છે એ પતી જશે। અને મિત્રો એના પછી તમારા વિદ્યા સહાયકની કંઈક નેક્સ્ટ અપડેટ તમને જોવા મળી જશે। બાકી મિત્રો નવી અપડેટ જાણવા ખાસ મિત્રો ચેનલ સાથે જોડાઈ જાજો। અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો સર્કલ સુધી જરૂરથી શેર કરજો। જય હિન્દ, જય સંવિધાન।